ભરૂચ શહેરમાં એઆઈએમઆઈએમ પાર્ટીના નવા કાર્યાલયનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન. કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા ભરૂચ જિલ્લા પ્રભારી શાહિદ મંસૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે એઆઈએમઆઈએમ પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. કાર્યક્રમ દરમિયાન જફર શેખની એઆઈએમઆઈએમ પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. નવી વરણી સાથે જ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન અને નવી નિમણૂકને પગલે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટી આગેવાનોએ ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો. ભરૂચ ખાતે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે જફરભાઈ શેખને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા. સાથે સાથે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાની છે એના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી. આજે ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું. સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું. હોદ્દેદારોને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આવનારા નગરપાલિકાના ઇલેક્શનની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી ગુજરાતના સદર સાબિરભાઈ કાબલીવાલાની આગેવાનીની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતીથી અને આવનારા સમયની અંદર લોકોના ન્યાય માટે, હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું, અધિકાર અપાવવાનું અને દરેકના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહેધરી પણ આપીએ છીએ.